નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ પાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપી દબાણો દૂર કર્યા। 5 દિવસ અગાઉ આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગયેલ પાલિકાના કર્મી ઉપર 2 શખ્સોએ પટ્ટા વડે હુમલો કર્યો હતો। આ ઘટના બાદ એક્શન મોડમાં આવેલી પાલિકાની ટીમે આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવી રસ્તા ખુલ્લા કર્યા છે। આણંદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલ કાચા પાકા દબાણોથી મુખ્ય માર્ગો સાંકડા બની ગયા હતા અને ટ્રાફિકની સમસ્યા વકરી હતી, જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને આણંદ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે, જે અંતર્ગત આજરોજ આણંદ નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શહેરના ગુરુદ્વારા સર્કલ, મોટી માર્કેટ બહાર, ટાઉન પોલીસ મથક બહાર રોડ પર ટ્રાફિકને નડતરરૂપી દબાણો દૂર કર્યા છે। આ ઉપરાંત શહેરના નવા બસ મથક પાછળ ખુલ્લી જગ્યામાં દબાણ કરીને રહેતા લોકોના દબાણો પણ દૂર કરાયા છે। પાલિકાની આ દબાણ હટાવવાની કામગીરીને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। કેટલાક લોકોએ તે સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।